2-5 મિનિટ ઊભો રહ્યો. કેટલા લોકો અહીંયા જીવને મૂકવા માટે આવે છે. પશુ પક્ષીઓ છે, કોઈ કૂતરા લઈને આવે છે, કોઈ બિલાડીઓ લઈને આવે છે. મિત્રો, હું છું અત્યારે અમદાવાદ પાંજરાપોળમાં અને એક જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે. પક્ષીઓ અને પશુઓ માટે મફત સારવારનું કેન્દ્ર છે અહીંયા. તો સવારે મને એક કબૂતર મળ્યું હતું સરખેજથી. એ ઉડી નહોતું શકતું, ચાલતું હતું. તો આ જગ્યા છે પાંજરાપોળ અમદાવાદ, પાંજરાપોળ અમદાવાદ આંબાવાડી. તો ખરેખર બહુ એક સેવાનું કામ છે અહીંયા. 2-5 મિનિટ ઊભો રહ્યો. કેટલા લોકો અહીંયા જીવને મૂકવા માટે આવે છે. પશુ પક્ષીઓ છે, કોઈ કૂતરા લઈને આવે છે, કોઈ બિલાડીઓ લઈને આવે છે. ખરેખર આ એક જીવદયાનું કામ છે અને બને ત્યાં સુધી આવું કામ કરતા રહેજો. ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે અને 2 હાથ આપ્યા છે. કોઈ એવું પશુ પક્ષી કોઈ નથી, કોઈ એવો જીવ નથી જેને 2 હાથ હોય. આપણને 2 હાથ આપ્યા છે, એ પુણ્ય કરવા માટે હાથ આપ્યા છે. અને આ જે પાંજરાપોળ અંદરથી વિડીયો એલાઉડ નથી અને પશુ પક્ષી સાથે ફોટો પડાવવાનું એલાઉડ નથી, પણ હું એક બહાર ઊભો રહીને વિડીયો બનાવું છું. પાંજરાપોળમાં મારી સાથે અહીંયા બીજા પણ ઘણા લોકો છે જે પશુઓને અને પક્ષીઓને મૂકવા માટે આવે છે, જે ઘાયલ હોય એમને. તો હું કબૂતર લઈને આવ્યો છું ને આ ભાઈ પણ કંઈક લઈને આવ્યા છે. અને પૂછું, ભાઈ તમે શું લઈને આવ્યા હતા? હું પેરોટ લઈને આવ્યો. પેરટ એટલે પોપટ લઈને આવેલા છે. પોપટ ક્યાંથી લઈને આવ્યા તમે? અહીંયા ચાંદલોડિયા, સીજી રોડ. અચ્છા, તો અહીંયાથી કેટલા કિલોમીટર થાય? અહીંયાથી 2 કિલોમીટર. આ ભાઈ જો જીવ પ્રત્યે કેટલી દયા છે. મૂંગા અબોલ પશુઓ અને પંખીઓ ઉપર આ ભાઈ ડેલી આવો છો? કોઈ પણ જો કોઈ પણ પશુ પક્ષી હોય તો એને મૂકવા માટે અહીંયા આવે છે. મિત્રો, બહુ પુણ્યનું કામ છે અને માણસને ભગવાને એટલા માટે જન્મ આપ્યો છે કે કંઈક સારું કરવા માટે. માણસનામાં એવી શક્તિ છે કે કંઈક 2 હાથ આપ્યા છે, બાકી કોઈ પશુ પક્ષીને હાથ નથી આપ્યા. હા, એટલી સેવા કરજો અને દયાભાવ રાખીને આવી રીતનું કોઈ પણ પશુ પક્ષી ક્યાંય હેરાન થતું હોય તો અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે. 24 કલાક ખુલ્લું હોય છે, રાતના 12 વાગ્યા સુધી. તો તમે પણ મૂકવા આવી શકો છો. અહીંયા ખૂબ સારી રીતે રાખે છે. અહીંયા કૂતરાઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે. તો એક બીજા સાહેબ પણ અહીંયા મારી સાથે આવ્યા છે. તો એ પણ એક નાનું એવું કૂતરાનું બચ્ચું લઈને આવ્યા છે. જો આ ભાઈ બિલાડી લઈને આવ્યા છે, બિલાડીનું બચ્ચું લાગે છે. તો અહીંયા મૂકવા માટે આવે છે બધા સેવામાં. દાદા, તમે શું લઈને આવ્યા છો? મોટા ડોગ લઈને આવ્યો. ડોગનું કૂતરાનું બચ્ચું જુઓ, ડોગ છે, કૂતરાનું બચ્ચું લઈને આવ્યા છે. એમને શું થાય છે? બીમાર છે એટલે અહીંયા સ્ટ્રીટ ડોગ છે. અચ્છા, સ્ટ્રીટ ડોગ. તો તમે એમને મૂકવા માટે આવ્યા છો? કેટલેથી આવ્યા છો? હું આવ્યો છું ભાટથી. કેટલા કિલોમીટર થાય? અહીંથી 20 કિલોમીટર. 20 કિલોમીટરથી મૂકવા આવ્યા છે. જો આ એક સેવાનું કામ છે. અહીંયા ખરેખર 5 મિનિટ ઊભો રહ્યો. 15 થી 20 જણા લોકો મૂકવા માટે આવ્યા. ધન્યવાદ દાદા. થેન્ક યુ. જો અહીંયા લાઈનો લાગેલી છે મૂકવા માટે. બહુ મોટું છે, રાત પડી ગઈ છે. હું પણ 10-15 કિલોમીટર દૂરથી આવ્યો છું, સરખેજથી. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જો ખૂબ સારું કામ કરે છે ખરેખર. અહીંયા આ બધા બાઈકો છે ને એ બધા મૂકવા માટે આવેલા છે. ફૂલ સુવિધા છે પશુ પક્ષીઓ માટે.